હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પિત્તમાં ખાલી જગ્યા એકત્રિત થાય છે યકૃત, પિત્તાશય, બરોળ કે હૃદય? પિત્ત ખાલી જગ્યામાં એકત્રિત થાય છે. યકૃતમાં એકત્રિત થાય છે, પિત્તાશયમાં એકત્રિત થાય છે, બરોળમાં કે હૃદયમાં? તો સાચો જવાબ છે પિત્તાશયમાં પિત્ત રસ એકત્રિત થાય છે. નીચેનામાંથી કયા અણુમાં ટી આકારની ગોઠવણી હોય છે? ઓઝોનમાં, પાણીમાં, ક્લોરીન ટ્રાઇફ્લોરાઇડમાં, સલ્ફર ડાયોક્સાઇડમાં? નીચેનામાંથી કયા અણુમાં ટી આકારની ગોઠવણી હોય છે? તો સાચો જવાબ છે ક્લોરીન ટ્રાઇક્લોરાઇડમાં આકારમાં ટી આકારની ગોઠવણી હોય છે. નીચેનામાંથી કયો રોગ પાણીજન્ય રોગ છે? મેલેરિયા, ટાઇફોઇડ, ઓરી કે અછબડા? નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે? તો સાચો જવાબ છે ટાઇફોઇડ, જે પાણીજન્ય રોગ છે. ઓપરેશનની પછી જન્મેલું બાળક પ્રથમ બાળક કોણ હતું? સીઝર, હક્સિલ, પાદરી કે વિલિયમ? ઓપરેશન પછી જન્મેલું પ્રથમ બાળક કોણ હતું? તો સાચો જવાબ છે સીઝર, જે ઓપરેશન પછી જન્મેલું પ્રથમ બાળક હતું. છોડમાં પાંદડાની સપાટી પર રહેલા નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? કર્ણ, શીરા, રંધ્ર કે ટ્રાયકોમ્સ? છોડમાં પાંદડાની સપાટી પર રહેલા નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રંધ્ર કહેવામાં આવે છે છોડમાં નાના પાંદડાની સપાટી પર રહેલા નાના છિદ્રોને. દૂધની શુદ્ધતા કયા સાધન દ્વારા માપવામાં આવે છે? લેક્ટોમીટર, મેનોમીટર, પિરોમીટર કે એક પણ નહીં? દૂધની શુદ્ધતા કયા સાધન દ્વારા માપવામાં આવે છે? તો સાચો જવાબ છે લેક્ટોમીટર દ્વારા દૂધની શુદ્ધતા માપવામાં આવે છે. ફોટોગ્રાફીમાં જે હાઇપોનનું રાસાયણિક નામ શું છે? સોડિયમ થિયોસલ્ફેટ, સિલ્વર બ્રોમાઇડ, સોડિયમ ફોસ્ફેટ કે સોડિયમ નાઇટ્રેટ? ફોટોગ્રાફીમાં જે હાઇપોનનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે સિલ્વર બ્રોમાઇડ, જે ફોટોગ્રાફીમાં હાઇપોનનું રાસાયણિક નામ છે. હાઇડ્રોજન સાથે કયું તત્વ સૌથી વધુ સંખ્યાના સંયોજન બનાવે છે? ઓક્સિજન, સિલિકોન, કાર્બન કે નાઇટ્રોજન? હાઇડ્રોજનના સાથે કયું તત્વ સૌથી વધુ સંખ્યામાં સંયોજન બનાવે છે? તો સાચો જવાબ છે કાર્બન, જે હાઇડ્રોજન સાથે તત્વ સૌથી વધુ સંયોજન બનાવે છે. મનુષ્યનામાં કાતરવાળા દાંતની સંખ્યા કેટલી હોય છે? 8, 12, 4 કે એક પણ નહીં? મનુષ્યમાં કાતરવાળા દાંતની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 8 સંખ્યા હોય છે. જેમ કે 4 ઉપરના અને 4 નીચેના, એમ મનુષ્યના કાતરવાળા દાંતની સંખ્યા 8 હોય છે. કેસીન એક પ્રોટીન છે જે જોવા મળે છે માંસમાં, સોયાબીનમાં, ગાજરમાં કે દૂધમાં? કેસીન એક પ્રોટીન છે જે જોવા મળે છે. તો સાચો જવાબ છે દૂધમાં જોવા મળે છે કેસીન, જે એક પ્રકારનું પ્રોટીન છે. માનવ શરીરની ઉર્જા જરૂરિયાતો માપવા માટે કયા માપનનો એકમનો ઉપયોગ થાય છે? કેલરી, ઓમ, જૂલ કે એક પણ નહીં? માનવ શરીરની ઉર્જા જરૂરિયાતો માપવા માટે કયા માપનનો એકમનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે કેલરીનો ઉપયોગ થાય છે માનવ શરીરની ઉર્જા જરૂરિયાતને માપવા માટેનો. નીચેમાંથી કયું મેક્રો પોષક તત્વોનું નથી? વિટામિન, કાર્બોહાઈડ્રેટ, ચરબી કે એમોનિયા એસિડ? નીચેનામાંથી કયું મેક્રો પોષક તત્વો નથી? તો સાચો જવાબ છે વિટામિન, જે મેક્રો પોષક તત્વો નથી. નીચેમાંથી કયું ચરબીની પ્રવાહી મિશ્રણમાં સામેલ છે? સ્વાદુપિંડ, બરોળ, યકૃત કે એક પણ નહીં?
નીચેનામાંથી કયું ચરબી પ્રવાહી મિશ્રણમાં સામેલ છે? તો સાચો જવાબ છે યકૃત, જે ચરબીના પ્રવાહી મિશ્રણમાં સામેલ હોય છે. કોષ દિવાલની વિનાના બહુકોષીય સજીવોમાં નીચેનામાંથી કયા જૂથનો મૂકી શકાય છે? પ્રાણીને, છોડને, મોનેરાને કે પ્રોસ્ટિસ્ટાને? કોષ દિવાલના વિનાના બહુકોષીય સજીવોને નીચેમાંથી કયા જૂથમાં મૂકી શકાય છે? તો સાચો જવાબ છે પ્રાણીમાં કોષ દિવાલ વિનાના બહુકોષીય સજીવોમાં સામેલના જૂથમાં મૂકી શકાય છે. જ્યારે વૃક્ષોના અંદર કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણીઓના અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. સિસ્ટમ ઓફ નેચર કોના દ્વારા લખવામાં આવી છે? જ્હોન રે દ્વારા, કેરોલ લિનેસ દ્વારા, એરિસ્ટોટલ દ્વારા કે હેકલ દ્વારા? સિસ્ટમ ઓફ નેચર કોના દ્વારા લખવામાં આવી છે? તો સાચો જવાબ છે કેરોલસ લિનિયસ દ્વારા સિસ્ટમ ઓફ નેચર નામની પુસ્તક લખવામાં આવી છે. કાર્લ લિનિયસ કયા નામે ઓળખવામાં આવે છે? અણુના પિતા, છોડના પિતા, પ્રાણી વિજ્ઞાનના પિતા કે વર્ગીકરણના પિતા? કાર્લ લિનિયસને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે કાર્લ લિનિયસને. હોમો સેપિયન્સ શબ્દ કોણે આપ્યો છે? ડાર્વિને, મિલરે, સી લિનિયસે કે જે એસ મેન્ડલે? હોમો સેપિયન્સ શબ્દ કોણે આપ્યો છે? તો સાચો જવાબ છે સી લિનિયસે હોમો સેપિયન્સ શબ્દનો આપ્યો છે. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી કેટલી સ્થિતિ નક્કી કરી છે? 2, 5, 6 કે 8? એટલે કે પદાર્થની કેટલી સ્થિતિ નક્કી કરી છે? અંદર ટાઈપિંગ મિસ્ટેક છે. પદાર્થની કેટલી સ્થિતિ નક્કી કરી છે? તો સાચો જવાબ છે 5 સ્થિતિ નક્કી કરી છે. તો કઈ કહેતો? ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોચ આઇન્સ્ટાઈન, જે પદાર્થની આ 5 સ્થિતિઓ નક્કી કરી છે વૈજ્ઞાનિકોએ. નીચેનામાંથી કયું રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ છે? સબલાઇમેશન, નિષ્ક્રિયકરણ, સ્ફટિકીકરણ કે એક પણ નહીં? નીચેનામાંથી કયું રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે નિષ્ક્રિયકરણ, જે રાસાયણિક પરિવર્તન છે. ખાલી જગ્યામાં રાસાયણિક ફેરફાર નથી. બરફના ટુકડાને પીગળવું, ઈંડાને રાંધવા, કેક પકવવી કે કેળાનું સડવું? ખાલી જગ્યા રાસાયણિક ફેરફાર નથી. તો સાચો જવાબ છે બરફના ટુકડાને પીગળવું, જે રાસાયણિક ફેરફાર નથી. જ્યારે ઈંડાને રાંધવા, કેક પકવવી, કેળાનું સડવું એ રાસાયણિક પ્રક્રિયા છે. નીચેનામાંથી કયું જૂલમાં માપવામાં આવે છે? ઉર્જા, વેગ, બળ કે શક્તિ? નીચેમાંથી કયું જૂલમાં માપવામાં આવે છે? તો સાચો જવાબ છે ઉર્જા, જેને જૂલમાં માપવામાં આવે છે. એટલે કે ઉર્જાનો એસઆઈ એકમ જૂલ કહેવામાં આવે છે. ખગોળીય અંતર દર્શાવવા માટે લંબાઈના કયા એકમનો ઉપયોગ ઔપચારિક રીતે થાય છે? પેરોમીટરનો, હબલનો, પ્રસ્કોલનો કે પ્રકાશ વર્ષનો? ખગોળીય અંતર દર્શાવવા માટે લંબાઈના કયા એકમનો ઉપયોગ ઔપચારિક રીતે થાય છે? તો સાચો જવાબ છે પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે. ખગોળીય અંતરને દર્શાવવા માટે લંબાઈના એકમનો ઉપયોગ ઔપચારિક રીતે થાય છે. આયનીય ઉર્જાનો એસઆઈ એકમ શું છે? એમ્પિયર, જૂલ, વોલ્ટ કે ન્યૂટન? આયનીય ઉર્જાનો એસઆઈ એકમ કયો છે? તો સાચો જવાબ છે એમ્પિયર, જે આયનીય ઉર્જાનો એસઆઈ એકમ છે. ખાલી જગ્યાનો એસઆઈ એકમ ન્યૂટન છે. વજન અને પ્રવેગનો, વજન અને સમૂહનો, વજન અને બળનો કે વજન અને ગતિનો? ન્યૂટન કોનો એસઆઈ એકમ છે? તો સાચો જવાબ છે વજન અને બળનો એસઆઈ એકમ છે ન્યૂટન. વાતાવરણીય દબાણ માપવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓડોમીટર, થર્મોમીટર, ડેટામીટર કે બેરોમીટર?
વાતાવરણીય દબાણ માપવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે બેરોમીટરનો ઉપયોગ થાય છે વાતાવરણીય દબાણ માપવા માટે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીને કે જવાબ. બાય.